જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે તો છે રોમાપીરની બીજ એટલે બધા મિત્રોને જય બાબારી. જય માતાજી. દક્ષા ભાભી જય માતાજી. જય માતાજી. કોણ આવ્યું? તમારા ભાભી આવ્યો? હા જય માતાજી. હા એ કાર્તિક લેહર તાર આવવાનું હોય તો એ વિશાલ અને આ બધાને આમે ઘેર આય. હા ઈવન મમ્મી આયા એટલે લે અમાર હેડવાનું ના ના ચલો અમારે કાર્તિકના પપ્પાનું બધાને હેડવાનું છે, જગા પર જવાનું છે. કાર્તિક તૈયાર થઈ ગયા હેડે છે. દાડો દાણા મેં હેડીએ દાણો સાહેબ તો ભૂઈ જશું ગોળિયામાં. રિયાનજી જોજો તા એ તો શીખર છે સોરીમાં ફોન લઈ જઈએ સાપરામ તો નહીં. શી ખબર તમારે નહીં આવું? તમારે નહીં આવું? ના જય બાબારી નહીં આવું? હા પેલી વખત જવું, આ વખત નહીં આવું એમ. હરા દાણામાં આપણે જીએ દાણ હેડો. તો રામદેવીના દર્શન કરવા માટે જગાપુરા આપણે નીકળી જાય છીએ. બાબારીના દર્શન કરવા માટે જગા પર આજે બીચ છે એટલે જો કાર્તિકના પપ્પા અને હું 3 જણ બાઇક લઈને નીકળ્યા છીએ. જગા પર પહોંચી જાય ને આપણે. હા હા જગા પર પહોંચી જાય છીએ. બાબારીના દર્શન કરવા માટે જઈએ. આજે બીચ છે, આપણે દર બીચ ભરીએ છીએ. તો જગા પર રમાપીરના મંદિરે તો આપણે પહોંચી ગયા છીએ. એમ જો બાબારીના મંદિરે આપણે પહોંચી જઈએ છીએ. તો રામદેવીના મંદિરે તો આપણે પહોંચી ગયા છીએ ને આપણે અમે કરી લઈશું દર્શન. કાર્તિક, હું અને કાર્તિકના પપ્પા 3 જણ આપણે આજે બીજ ભરવા ગયા હતા. રામદેવીના મંદિરે પહોંચી ગયા છીએ. તમે પણ બધા રામદેવીના દર્શન કરજો, વિડીયોમાં બન્યા રહેજો બધા મિત્રો. જય બાબારી બોલો. કોમેન્ટમાં જય બાબારી લખવાનું છે. આજે અમે તો દર્શન કરી લીધા, તમે પણ બાબારીના દર્શન કરી લેજો. દર્શન કરીને અમે તો હવે બાર બજારમાં આવી જઈએ પકોડી ખાયા કરતા. ના
રામદેવપીરના દર્શન કરીને તો આપણે હવે નીકળી જાય છે. આપણો અહીંથી જગા પરથી સીધું જવાનું છે સરનાથ. એટલે હવે આપણે વડનગર થઈ સરનાથ જતા રહીશું. ઘરે તો પોકી જાય છીએ અમે સરણા આવવાનું હતું એટલે અમે પોકી જાય છીએ ઘેર જ. ઘેર તો આવી જાય છીએ. એમાં કાર્તિક હંગાત છે. તો ઘરે તો પોકી જ જાય છીએ અમે લડો આમ આપણું ઘર ખોલો હડો તા લાઈટ આવી જઈએ ખબર નહીં તને. કાર્તિકના પપ્પા ને મોટા ઘરે તો આવી જાય છે. આપણે ઘેર આવવાનું હતું તો આપણે ઘરે તો આવી જાય છીએ સરણા. કાર્તિક તો આવ્યો અમારા રમવા જતો રહ્યો છે અને કાર્તિકના પપ્પા બાજુ ઊભા છે. શું કરો તમે ગમમાં જો છો? અગરબત્તી કરવા જો છો એમ? હા તો અગરબત્તી કરો છો એમ? હા તો અગરબત્તી કરી દેતા ને અને આપણે રોધવાની છે તો શાકભાજી લેતા આવજો કોક ગમમાં જો શાકભાજી લાવશો તો રંધા શેકતા ને હા હાલો શાકભાજી કાર્તિકે ચોખ્ખો રમવા જતો રહ્યો પછી બોલાવજો પાછા. છોકરાનું તો વહેલી રિટર્ન આવી જાય છે એટલે છોકરો તો ઊભો નહીં રહેતો. પતંગ ચગાવવાને આવી ગયો છે. કાર્તિક તો આવ્યો છે હંગાથી. આમાં ગણેશ તો સુંઢિયા છે. આપણે પણ રાત્રે 8 વાગે જતા રહેવાના છીએ ઘરે સુંઢિયા શરણા આવ્યા છીએ. પણ આજે આપણે થોડું કામ હતું એટલે આવ્યા છીએ. પાછા આપણે રાતે 8 વાગે નીકળી જવાના છીએ સુંઢિયા જવા માટે. અને કાર્તિકના પપ્પા અગરબત્તી કરવા માંડ્યા શિગોતરમાંની. માય હા અને હવે આપણે રોધવાનું હોય તો ફટાફટ રંધી કાઢી. કાર્તિકેયને બોલાવો ઘેર તો હુનું લાગે. તો ખાવા બાવાનું તો ખાઈ લીધું છે અને આમાં આપણે તાપણ ગાઈને બેસી જાય છીએ. અને આમાં આપણે જવાનું છે સુંઢિયા એટલે અમે નીકળવાનું છે આપણે. તો આ વિડીયો આપણે આટલો પૂરો કરીએ છીએ. આવજો. જય માતાજી બધા મિત્રોને. જય માતાજી.